શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય 4 શ્લોક 17 કર્મણો હ્યપી બોદ્ધવ્યં બોદ્ધવ્યં ચ વિકર્મણઃ અકર્મણશ્ચ બોદ્ધવ્યં ગહના કર્મણો ગતિ। તારે ત્રણેય કર્મો સૂચિત કર્મ, નિષિદ્ધ કર્મ અને અકર્મ ની પ્રકૃતિ સમજવી જ જોઈએ। આ અંગેનું સત્ય ગહન અને સમજવામાં કઠિન છે। તારે ત્રણેય કર્મો સૂચિત કર્મ, નિષિદ્ધ કર્મ અને અકર્મ ની પ્રકૃતિ સમજવી જ જોઈએ। આ અંગેનું સત્ય ગહન અને સમજવામાં કઠિન છે। ધર્મના સિદ્ધાંતો અંગેનો નિર્ણય માનસિક અનુમાનોના આધારે કરી શકાય નહીં। બુદ્ધિશાળી લોકો પણ શાસ્ત્રો અને સંતો દ્વારા પ્રસ્તુત પણ દેખીતી રીતે વિરોધાભાસી લાગતા તર્કોની ભૂલભુલામણીથી મૂંઝાઈ જાય છે। ઉદાહરણ તરીકે, વેદો અહિંસાનો ઉપદેશ આપે છે। તદનુસાર મહાભારતમાં અર્જુન કર્મના આ જ સિદ્ધાંતનું અનુસરણ કરવા ઈચ્છે છે અને હિંસાથી દૂર રહેવા માંગે છે, પણ શ્રીકૃષ્ણ કહે છે કે અહીં તેનું કર્તવ્ય હિંસામાં પ્રવૃત્ત થવાનું છે। જો સંજોગો પ્રમાણે ઉત્તરદાયિત્વ પરિવર્તન પામતું રહે તો કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં વ્યક્તિનું કર્તવ્ય સુનિશ્ચિત કરવું એ જટિલ વિષય છે। યમરાજ મૃત્યુના દેવે કહ્યું છે, ધર્મ તું સાક્ષાત ભગવત પ્રણીત ન વૈ વિદુરઋષયોનાભ્ય। શું ઉચિત કર્મ છે અને શું અનુચિત કર્મ છે તેનો નિર્ણય કરવો એ મહાન ઋષિઓ અને સ્વર્ગીય દેવતાઓ માટે પણ કઠિન છે। ધર્મનું સર્જન સ્વયં ભગવાન દ્વારા થયું છે અને એકમાત્ર તેઓ જ તેના સાચા જ્ઞાતા છે। શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે તેઓ હવે તેની સમક્ષ કર્મ અને અકર્મનું ગુપ્ત વિજ્ઞાન પ્રગટ કરશે, જેના દ્વારા અર્જુન પોતાને માયિક બંધનોથી મુક્ત કરી શકશે।